અહીંયાથી સાયકલ લઈને બપોરના ટાઈમે નીકળ્યો હતો તો અહીંયાથી એરોપ્લેન અહીંયા ઝાડે બહુ નીચું હતું તો હું ઊભો રહ્યો દેખવા તો એરોપ્લેન ત્યાં ઝાડે અથડાયું તો એનું બેલેન્સ બગડી ગયું તો ત્યાં પડ્યું ને એકદમ તો ત્યાં આગ એકદમ આમ ગોળો બન્યો બ્લાસ્ટ થયો તો ગરમ એકદમ રોશની આવી ને તો અહીંયા ઝાડ બાડ બધું હલવા માંડ્યું બ્લોક પછી એકદમ ઉપર ગયો ને તો ત્યાં 4 મને લાશો દેખાઈ એમાં એક લાશમાં ઠીક હતું કે અહીંયાથી કપાઈ ગયું હતું બધું તો મને દેખ્યું ન જવાય તો થોડો આ સાઈડ આવે ને તો બ્લાસ્ટ થયું હું એકદમ પાછો ઉપર જતો રહ્યો ને ત્યાં એક અંકલથી ફોન માંગ્યો। તો દર્શક મિત્રો તમે જે આગળ છોકરો જોયો નાનકડો એ છોકરાએ મિત્રો વિજયભાઈ રૂપાણીને જોયા છે મિત્રો એમના આંખોથી જોયા મિત્રો જે બિલકુલ તમે જે છોકરાનો વિડીયો દેખ્યો આગળ એ તમને હમણાં મિત્રો આખો વિડીયો બતાવું એ દીકરો શું કરી રહ્યો છે મિત્રો એ દીકરા એની આંખોની સામે એ બધું જોયું છે ભાઈ અને ખાલી જોયું નહીં એ દીકરાએ મદદ પણ કરી છે પણ સાહેબ 1100 નું મિત્રો તાપમાન હતું 1100 ડિગ્રી એટલે મિત્રો એ દીકરો પણ ન બચાવી શક્યો કેમ કે કદાચ વધારે અંદર જોત તો કદાચ એ દીકરાને પણ ઈજા થોત એટલે દીકરો ન બચાવી શક્યો પણ એની આંખોની સામે એને જે જોયું છે મિત્રો એ બધું એને બતાવ્યું છે। ખાસ કરીને સાહેબ તમે વિડીયો હમણાં જોતા રહો તમને આગળ આખો વિડીયો બતાવું ભાઈ કે કઈ રીતે એ દીકરાએ મિત્રો આ બધું જોયું હા મારા ભાઈ દીકરાએ કઈ રીતે જોયું અને એની નજર સામે એને શું જોયું એ સાહેબ તમને હમણાં આખો વિડીયો બતાવવાનો છું વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો। આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે। અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો તમને ખબર છે કે અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના ઘટી ગઈ ભાઈ ત્યારબાદ અત્યારે સોશિયલ મીડિયામાં ભાઈ વિજયભાઈ રૂપાણીના ઢગલો વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં વિજયભાઈ રૂપાણી હસી રહ્યા છે ને એવા વિડીયો પણ એની પહેલાં સાહેબ તમે આ છોકરાનો એક વિડીયો બતાવું આ તમે નાનકડા દીકરાનો વિડીયો જોઈ લો। ફોન માંગે એમને ના પાડી દીધું મને કે ફોન નહીં આપી તો મેં બીજા અંકલ જોડેથી ફોન લીધો ને પછી મેં ફોન કર્યો 108 ને પછી એટલામાં કે આ જગ્યા બોલો તો મેં મેન્ટલ વાળી આ જગ્યા બતાવી એ ટાઈમે જે બધે નીચે આગ હતી ને કોઈને કંઈ સૂચતું જ નહોતું જ્યાં ઉપરથી કૂદતા હતા મોટા મોસ્ટલી જે અડધા કૂદ્યા છે ને એમાં એક ટકો પણ જીવતો નહીં રહ્યા।